વડનગર શહેરમાં રેલવે નજીક બની રહેલા બ્રિજને લઈને નગરજનો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજની હાલની ડિઝાઇન અને આયોજન સામે સ્થાનિકોએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે જો હાલની ડિઝાઇન મુજબ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે તો શહેરના મુખ્ય બજારમાં ગ્રાહકોની અવરજવર ઉપર અસર પડશે અને ધંધા રોજગાર ભાંગી પડશે, જેના કારણે વર્ષોથી ધંધા કરતા નાના મોટા વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. સ્થાનિકોએ અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવાની માંગ સાથે જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામોમાં યોગ્ય આયોજન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ. સાકેત સોસાયટીના રહીશોએ પણ રજૂઆત કરી હતી કે બ્રિજનું નિર્માણ યોગ્ય સમયે કરવામાં આવે જેથી રહેણાંક વિસ્તાર અને વેપારીઓ બંનેને મુશ્કેલી ન પડે. નગરજનો અને વેપારીઓએ મીડિયા સમક્ષ એક સ્વરે માંગ કરી છે કે સંબંધિત તંત્ર હાલની ડિઝાઇન ઉપર પુનર્વિચાર કરે, તમામ પક્ષોની રજૂઆત સાંભળે અને શહેરના હિતમાં યોગ્ય નિર્ણય કરે. છે આપનું અને રોહિતભાઈ સુખડિયા, 4 સાકેત સોસાયટી વડનગર, ટવકો બ્રાન્ડ નામની મારી પેઢી છે. અમે આ બ્રિજના વિરોધમાં મુખ્યમંત્રી શ્રી, પછી વડાપ્રધાન શ્રી, અશ્વિની વૈષ્ણવ સાહેબ શ્રી, પછી કલેક્ટર, વડનગર નગરપાલિકા, પછી મામલતદાર, દરેકને રજૂઆત કરી પણ ફક્ત એકલા ખાલી મુખ્યમંત્રીમાંથી અમારા ઉપર જવાબ આવ્યો છે. એના સિવાય કોઈ અધિકારીનો કે નગરપાલિકાનો કે મામલતદારશ્રીએ કોઈ અમને કંઈ જવાબ આપ્યો નથી. અમે વારંવાર લેખિત 2-3 રજૂઆત કરી. નગરપાલિકા એમ કહે છે કે અમે કંઈ અમે જાણતા જ નથી. જીયુડીસી અને ઉપરથી જ બધા આદેશો આવે છે. તો હવે ઉપરવાળા અધિકારી કયા છે જે આદેશો ખોટા કરે છે? અને આખી બ્રિજની ડિઝાઇન જે બનાવી છે એ ટોટલી ખોટી બનાવી છે, અમને એવું લાગે છે. એના બદલે જો નાનો અંડરબ્રિજ બનાવો અને તો બધા આજુબાજુના શોપિંગના ધંધા રોજગારના દરેકને ફાયદો થાય એવો છે. આ બાબતે તમારી શું માંગણી રહેશે? અમારી એક જ માંગણી છે કે બ્રિજ અહીંયાથી ટ્રાન્સફર બીજે થાય, કો તો સાચી ડિઝાઇન બનાવો. અમે અંડરબ્રિજ નાનો બનાવો તો અમારી કોઈ વિરોધ નથી, અને અંડરબ્રિજ બને એવો છે જ. આ વિશે અમે સંજયભાઈ ઠક્કરે વારંવાર મુખ્યમંત્રીને અને સીએમને આપણે કનુભાઈ દેસાઈને રજૂઆત કરેલી છે. જીયુડીસીમાં બી રજૂઆત કરી છે, પણ કોઈ લક્ષ લેવા તૈયાર નથી. શું નામ છે દાદા આપનું અને શું બનાવને લઈને આપ વિરોધ કરી રહ્યા? મારું નામ પટેલ ડાયાભાઈ શંકરદાસ, 1 સાકેત સોસાયટી વડનગર. અમારા વડનગરના વિકાસની જે ગાથાઓ ચાલી રહી છે અત્યારે, અને વિકાસ પણ થઈ રહ્યો છે, પરંતુ વિકાસની સાથે યોગ્ય દિશામાં કામ થાય તો સારું. અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘોસકોર દરવાજાથી એક બ્રિજ રેલવે ઉપર થઈને બસ સ્ટેન્ડથી આગળ ગાયત્રી સુધી બનાવવામાં આવશે એવું જાણવામાં આવ્યું છે. પરંતુ જો સરકારશ્રી 2047ની અંદર જે ભારતનો નકશો બનાવવા જાય છે અથવા જે વિકાસની વાતો કરે છે એ પ્રમાણે અત્યારે દરેક શહેરમાં બાજુમાં થઈને રિંગ રોડ કાઢવામાં આવ્યું છે. તો ભવિષ્યનો વિચાર કરીએ આપણે તો આ બ્રિજની કોઈ જરૂર લાગતી નથી. પરંતુ આ જ બ્રિજ જો સાયન્સ કોલેજથી સીધો બાર ઘોસકોર દરવાજા જાય તો એ ભવિષ્ય માટે પણ સારો છે. અને અત્યારે જોઈએ તો શોર્ટ પણ છે. એ બ્રિજ કરવાથી ખર્ચ પણ ઘટે એવું છે, આ બ્રિજનું ખર્ચ વધે એવું છે. આ બ્રિજ થવાથી માર્કેટને પણ મોટું નુકસાન છે કે બ્રિજ થાય તો સાધનોની અવરજવર બારોબાર જાય. ગામડાઓમાં જે ગામડાઓની પબ્લિક વડનગરમાંથી ખરીદી કરે છે એ સીધી વિસનગરથી ખરીદી કરીને સીધી બ્રિજ ઉપર થઈને જતી રહે, તો વડનગરનું જે માર્કેટ રેલવેની આજુબાજુનું છે અથવા શહેરમાં જવાના તરફનું છે અથવા બસ સ્ટેન્ડથી આ બાજુનું છે, એ બધા બજારને અસર થાય છે. તો માર્કેટને બચાવવા માટે, વેપારીઓને બચાવવા માટે અને સોસાયટીઓ નહીં પણ વેલ્યુએશન ડાઉન ના થાય એને ધ્યાનમાં લઈને હું મારું ઇન્ટરવ્યૂ એટલા માટે આપું છું કે સરકાર આ માટે ફરીથી વિચારણા કરે અને ફરીથી બ્રિજની દિશા અથવા જગ્યા બદલી દે.